હેલો, જય માતાજી. કેમ છો? આજે આપણે શીતળા સાતમમાં ખાઈ શકાય તેવા મેથીના થેપલા બનાવીશું. તેને માટે મેં અહીંયા 1 બાઉલ રોટલીનો લોટ લીધો છે. તેનો ચોથાઈ ભાગનો લોટ બેસનનો લીધો છે. તેમાં આપણે મેથી અને 1 વાટકી મેથી અને અડધી વાટકી ધાણા એડ કરીશું. હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લસણવાળી ચટણી. તમે લસણ ના ખાતા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો. 2 ચમચી દહીં અને 3 ચમચી જેટલું તેલ મોણ માટે. અને જે માપનું બાઉલ આપણે લોટ લીધો હતો તે બાઉલના અડધા ઉપર પાણી આપણે અહીંયા એડ કર્યું છે. એટલું પાણી એડ કરીને આપણે બધું આવી રીતે ચમચીથી મિક્સ કરી લઈશું. ફરી જરૂર પડે તો જ પાણી એડ કરવાનું. આ રીતે બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લોટને ખાલી હાથ વડે ભેગો જ કરવાનો છે. હવે આપણો લોટ ભેગો થઈ ગયો છે તો હવે લોટને તેલવાળો હાથ કરીને આપણે લોટને 5 મિનિટ સુધી મસળી લઈશું. હવે લોટ સરસ એવો થઈ ગયો છે તો હવે આપણે થેપલાને વણી લેવાનું છે. તો એક લુવું વાળીને તેને મેં લોટવાળું કર્યું છે અને તેને વણી લઈશ. જરૂર પડે ત્યારે વચ્ચે પાછું લોટવાળું કરી દેવાનું. તમે જોઈ શકો છો આપણું થેપલું સરસ એવું વણાઈ રહ્યું છે. હવે થેપલું વણાઈ ગયું છે અને અહીંયા લોઢી ગરમ થઈ ગઈ છે તો આપણે તેને શેકવા માટે એમાં મૂકી દઈશું. થેપલા ઉપર થેપલાને 2 મિનિટ જેવું થાય એટલે આપણે ફેરવી લઈશું અને ઉપરની સાઈડ આપણે તેલ લગાવી લઈશું. ફરી પાછું આપણે તેને ફેરવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી લઈશું. આ રીતે આપણે થોડી વારે ફેરવતા જવાનું. ધીમે ધીમે શેકવાનું છે અને ગેસ મીડિયમ રાખવાનો છે. જો વધારે વજન દેશો તો થેપલું ચવડ થઈ જશે. હવે આપણું થેપલું શેકાઈ ગયું છે તો પછી આપણે બીજા થેપલાને પણ એવી રીતે શેકી લઈશું. ઉપર તેલ લગાવીને ફેરવી લઈશું. બીજી બાજુ પણ આપણે તેલ લગાવીને આપણે બંને બાજુ ધીમે ધીમે શેકતા જઈશું અને ફેરવતા જઈશું. હવે આપણું થેપલું શેકાઈ ગયું છે તો હવે આપણે તેને ડીશમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણા થેપલા સરસ એવા થઈ ગયા છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.